8 વર્ષનો સાથ તૂટી ગયો. ઘરનો એક સભ્ય જે બોલી શકતો ન હતો, પરંતુ દરેકની લાગણીઓ સમજી શકતો હતો, જે મેક્સ આજે હંમેશને માટે વિદાય લઈ ગયો. 8 વર્ષ સુધી પરિવાર સાથે હાસ્ય, પ્રેમ અને વફાદારીના અનેક ક્ષણો વહેંચનાર પાટણ શહેરના જળચોક દુખવાડા ખાતે રહેતા કિરણકુમાર કાંતિભાઈ સોલંકી પરિવારનો લાડકવાયો શ્વાન નામે મેક્સનું નિધન થતાં સમગ્ર પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. મેક્સનું 2 દિવસની ટૂંકી માંદગી બાદ તેનું દુઃખદ અવસાન થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. સ્વર્ગસ્થ મેક્સ તે માત્ર એક પાલતુ પ્રાણી ન હતો, પરંતુ પરિવારના લાડકવાયા બાળક સમાન હતો. ઘરના દરેક સભ્યના સુખ દુઃખનો સાથી હતો. દરવાજે આવકારવા ઊભો રહેતો તે પરિવારમાં નિસ્વાર્થ પ્રેમનું જીવંત ઉદાહરણ હતો. આજે તેના લીધે ખાલી પડેલ ઘરના ખૂણાઓને જોઈને આંખો પણ ભીની થઈ જાય છે. તેની દોડધામ, તેની મસ્તી અને તેની નિશબ્દ લાગણીઓ હવે માત્ર યાદો બનીને રહી ગઈ છે. 8 વર્ષનો સાથ ભલે સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ તેની વફાદારી અને પ્રેમની યાદો હર હંમેશ આ સોલંકી પરિવારના હૃદયમાં જીવંત રહેશે. કેટલાક સંબંધોને શબ્દોની જરૂર નથી પડતી, તેઓ સીધા હૃદય સાથે જોડાયેલા હોય છે. આજે એવો જ એક મેક્સ નામનો સંબંધ તૂટી ગયો. એનું ભારે ભાર દુઃખ છે. પ્રભુ તેના પવિત્ર અને વફાદાર આત્માને શાંતિ, સદગતિ અને મોક્ષ અર્પણ કરે અને કિરણભાઈ કાંતિભાઈ સોલંકી પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રાર્થના.